भरूच अंकलेश्वर गुजरात के अंकलेश्वर से पत्रकारों की सुरक्षा को लेकर चिंता बढ़ाने वाली एक गंभीर घटना सामने आई है। यहाँ कथित ऑनलाइन सट्टा बेटिंग के अड्डे का वीडियो बनाकर अपनी पत्रकारिता की जिम्मेदारी निभा रहे एक पत्रकार पर कुछ हमलावरों ने जानलेवा हमला कर दिया। बताया जा रहा है कि पत्रकार इलाके में चल रही कथित ऑनलाइन सट्टा बेटिंग की गतिविधियों की वीडियो रिकॉर्डिंग कर रहे थे। इसी दौरान कुछ लोगों ने उन्हें घेर लिया और उन पर बेरहमी से हमला कर दिया। हमले में पत्रकार गंभीर रूप से घायल हो गए। घटना के तुरंत बाद स्थानीय लोगों ने 108 एम्बुलेंस की मदद से घायल पत्रकार को अस्पताल पहुंचाया। प्राथमिक उपचार के बाद उनकी गंभीर हालत को देखते हुए उन्हें बेहतर इलाज के लिए भरूच सिविल अस्पताल रेफर कर दिया गया। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और पूरे मामले की जांच शुरू कर दी। पुलिस ने हमलावरों की पहचान कर उनके खिलाफ सख्त कानूनी कार्रवाई का भरोसा दिलाया है। साथ ही जिस कथित ऑनलाइन सट्टा बेटिंग नेटवर्क की कवरेज के दौरान यह हमला हुआ, उसकी भी गहन जांच शुरू कर दी गई है। ये घटना एक बार फिर पत्रकारों की सुरक्षा और कानून व्यवस्था पर गंभीर सवाल खड़े करती है। लोकतंत्र के चौथे स्तंभ पर इस तरह का हमला केवल एक व्यक्ति पर हमला नहीं, बल्कि स्वतंत्र पत्रकारिता पर भी सीधा प्रहार माना जा रहा है। फिलहाल पुलिस मामले की जांच में जुटी है और हमलावरों की गिरफ्तारी के प्रयास जारी है। મારું નામ વિપુલ કુમાર મનુપ્રસાદ જાની છે અને હું દીપ પ્રકાશ ન્યૂઝનો એડિટર છું। અંકલેશ્વર ખાતે હું રહું છું। મારા રૂટીન કામકાજના કારણે રોજે રોજ હું દરેક પોલીસ ચોકીના કામે સમાચાર માટે લેવા જાઉં છું। સવારે મારા રૂટીન કામ પ્રમાણે હું અંકલેશ્વર જીઆઈસી પોલીસ ચોકીનું રૂટીન કામ પતાવીને હું અંકલેશ્વર પતિન ચોકડી વિસ્તારમાં આવતો હતો। એ દરમિયાન મને માહિતી મળી હતી કે અંકલેશ્વર પતિન ચોકડી વિસ્તારમાં આવેલ શૌચાલયની પાછળ ગેરકાયદેસર જુગારનો અડ્ડો ચાલે છે અને એ પણ શૌચાલયમાંથી વીજ કનેક્શન લઈને એ ડિજિટલ જુગાર ચલાવે છે। અને આ માહિતી પ્રમાણે હું ત્યાં ગયેલો ત્યારે મને એવી માહિતી મળી કે જીબીવાળા એ કનેક્શન કાપી ગયેલા છે અને રાતે કોઈ ભરૂચની કોઈ પોલીસ પણ આવેલી હતી। એ દરમિયાન ત્યાં હું શૂટિંગ કરતો હતો, કવરેજ કરતો હતો જુગારધામનું। જુગારધામ ધમધોકા ચાલુ હતો। એ દરમિયાન અંદર એક બેઠેલ માથાભારે ઈસમ દ્વારા સીધો આવીને મારી પર હુમલો કરવામાં આવ્યો। 5 થી 7 મને લાફા મારવામાં આવ્યા અને મારા સટના બધા પતિને તોડી નાખવામાં આવ્યા અને મને જીવનો ખતરો છે કે આ લોકો મારું લગભગ મર્ડર કરી નાખશે મારું। કેમ કે પોલીસ તંત્ર જ્યારે મેં જાણ કરી ત્યારે અહીંથી લોકલ પોલીસ કોઈ આવવા તૈયાર નથી। જ્યારે મારા ડીવાયએસપી સાહેબને વાત કરી મેં કુશળોજા સાહેબને તો સાહેબનો ફોન આવ્યો એ પછી અહીંથી પોલીસ ત્યાં મને લઈ ગઈ અને પ્લાન લાવી છે। અહીંથી કોઈ પોલીસ નથી આવી। ડીવાયએસપી સાહેબ ઓઝા સાહેબનો ફોન આવ્યો પછી પોલીસ બધી ત્યાં અડ્ડા ઉપર જઈને એને મારું બાઇક લેવડાવ્યું છે અને એને લાવ્યા અને મેં અરજી કરી એની સામે એની બી અરજી લીધી છે। જો ગુનેગારની ગુનેગારની અરજી લેવામાં આવી છે, મને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં હું અંકલેશ્વર તાલુકાના દરેક જગ્યાના 2 નંબરના ધંધા હું બતાવતો રહીશ અને જ્યારે મને જે કરવું હોય એ કરી શકે છે। હું મારી પ્રતિષ્ઠા, મારું જે સન્માન છે, જે પત્રકારી છે એ ધર્મનું નિભાવતો રહીશ। અને પોલીસ તંત્રને હું નમ્ર વિનંતી કરું, સાહેબ તમે આવા અસામાજિક તત્વોને જે છાવરવાની કોશિશ કરો છો એ બંધ કરો, નહીં તો આગામી સમયમાં આમ નાગરિક રોડ ઉપર નહીં ફરી શકે। જય હિન્દ, જય ભારત। 60 મીટરની નજીક જ છે। રોજ પોલીસ 4-5 આટા મારે છે, પોલીસની નજર નથી આવતું। હું આટલું જ કહીશ, જો એક પત્રકાર સુરક્ષિત નથી તો આમ પબ્લિક સુરક્ષિત નથી। અને એમને આ કોને આપ્યો, કોને આપી એ પરમિશન, કોની પરમિશન આપી? જુગાર ગુજરાતમાં બંધ છે, બેન છે જુગાર, દારૂ બેન છે, જગ્યા દારૂ વેચાય છે। આજથી શાંતિથી ચાલુ કરું છું। આખા તાલુકાનું હું જુગાર દારૂ બતાવીશ, જેને મારી પર જે કાર્ય કરી શકે છે। જય હિન્દ, જય ભારત।